અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ધોલેરાના મિંગળપુર ગામ ખાતેથી શૈલેષ મેર ઉર્ફે શૈલો પાસેથી 24 જેટલી બોટલો રોયલ સ્ટેગની પકડી પાડી છે। જે દારૂની બોટલ એ મિંગળપુર ગામથી પકડાઈ આવી છે। શૈલેષ મેરના વાડી વિસ્તારની અંદરથી જે સામે આવી છે એ બોટલનો બેચ નંબર અને ભાવનગરની અંદર બનેલી એ દારૂનો બેચ નંબર એ બંને એક સરખો હોવાની વાત સામે આવી છે। સાથે જ જ્યારે આરોપી શૈલેષ મેરની પૂછપરછ કરવામાં આવી ત્યારે સ્પષ્ટ સામે માહિતી આવી હતી કે ભાવનગરના જયદીપ નામના શખ્સ કે જેની સાસરી ધોલેરાના રાજપુર ગામની હોવાની વાત છે, જેણે શૈલેષ મેરને દારૂ આપ્યો હતો અને આ બંને વચ્ચેનું કનેક્શન એ સામે આવ્યું છે કે શૈલેષ મેર અને જયદીપ નામનો શખ્સ એ બંને કોઈ સંબંધી થઈ રહ્યા છે। આગામી 8-10 કલાકની અંદર એફએસએલનો રિપોર્ટ આ ઘટના મામલે આવશે અને એ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે ભાવનગરની અંદર બનેલો એ ડુપ્લિકેટ દારૂ શું અમદાવાદમાં પહોંચ્યો છે કે કેમ। ભાવનગરનો ડુપ્લિકેટ દારૂ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો। ધોલેરામાં મળેલી અને ભાવનગરમાં મળેલી દારૂનું બોટલો એક જ બેચની હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધોલેરાથી ડુપ્લિકેટ દારૂ ઝડપી પાડ્યો, જેમાં ધોલેરાના મિંગલપુરના શૈલેષ મેર ઉર્ફે શૈલો પાસેથી દારૂ મળી આવ્યો। ડુપ્લિકેટ દારૂની 24 બોટલો સાથે શૈલેષ મેરની ધરપકડ પણ કરવામાં આવી, જેમાં મિંગલપુરના શૈલેષ મેરના વાડીમાંથી દારૂની બોટલો મળી આવી હતી। ભાવનગરના જયદીપ નામના વ્યક્તિએ શૈલેષ મેરને દારૂ આપ્યો હોવાની માહિતી પણ સામે આવી છે। ધોલેરા તાલુકાના રાજપુર ગામે જયદીપની સાસરી હોવાનું પણ સામે આવ્યું। જેમાં ધોલેરા પોલીસે જયદીપ અને શૈલેષ મેર સહિત અન્ય સામે પણ ગુનો હાલ દાખલ કર્યો છે। પોલીસે એક જ પ્રકારનો દારૂ હોવાની શંકા એફએસએલમાં પણ દારૂને રિપોર્ટ માટે મોકલ્યો છે। એફએસએલ રિપોર્ટ બાદ અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ ઘૂસ્યો છે કે નહીં તે પણ સ્પષ્ટ કરવામાં આવશે, જેમાં ભાવનગરનો ડુપ્લિકેટ દારૂ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચેલું જોવા મળ્યો છે। વધુ માહિતી માટે આપણી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ભાવનગરમાંથી ડુપ્લિકેટ દારૂ મળી આવ્યો છે અને હવે ભાવનગરનો ડુપ્લિકેટ દારૂ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો છે, તો શું જે રીતે ભાવનગરની અંદર એ ડુપ્લિકેટ દારૂના લીધે લોકોના જીવ ગયા છે, શું એવી ઘટના અમદાવાદની અંદર પણ બની શકે? બિલકુલ, ભાવનગર શહેરની અંદર 16 તારીખના રોજ બનેલો એ રોયલ સ્ટેગ નામની દારૂની બોટલની અંદર ભરેલો એ ડુપ્લિકેટ દારૂ કે જેના કારણે અત્યાર સુધી 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક બાદ એક અનેક લોકોએ હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે દાખલ થઈ રહ્યા છે। કેટલાક લોકો ગંભીર છે, કેટલાક લોકો આઈસીયુની અંદર છે અને આ તમામની વચ્ચે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ધોલેરાના મિંગળપુર ગામ ખાતેથી શૈલેષ મેર ઉર્ફે શૈલો પાસેથી 24 જેટલી બોટલો એ રોયલ સ્ટેગની પકડી પાડી છે। વાત મહત્વની સામે આવી છે કે જે દારૂની બોટલ એ મિંગળપુર ગામથી પકડાઈ આવી છે, શૈલેષ મેરના વાડી વિસ્તારની અંદરથી જે સામે આવી છે એ બોટલનો બેચ નંબર અને ભાવનગરની અંદર બનેલી એ દારૂનો બેચ નંબર એ બંને એક સરખો હોવાની વાત સામે આવી છે। જો કે હાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂની બોટલો એફએસએલની અંદર મોકલવામાં આવી છે। જ્યાં સુધી એફએસએલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સ્પષ્ટ ન કહી શકાય કે આ એ ડુપ્લિકેટ દારૂ હતો, પરંતુ પ્રાથમિક તબક્કાએ જે બોટલ ભાવનગરની અંદરથી મળી આવી છે એ જ પ્રકારની 24 બોટલો એ ધોલેરાના મિંગળપુર ખાતેથી મળી આવીની વાત છે। સાથે જ જ્યારે આરોપી શૈલેષ મેરની પૂછપરછ કરવામાં આવી ત્યારે સ્પષ્ટ સામે માહિતી આવી હતી કે ભાવનગરના જયદીપ નામના શખ્સ કે જેની સાસરી ધોલેરાના રાજપુર ગામની હોવાની વાત છે, જેણે શૈલેષ મેરને દારૂ આપ્યો હતો અને આ બંને વચ્ચેનું કનેક્શન એ સામે આવ્યું છે કે શૈલેષ મેર અને જયદીપ નામનો શખ્સ એ બંને કોઈ સંબંધી થઈ રહ્યા છે। હવે સાસરી પક્ષની કોઈ સંબંધી છે કે પછી એ પોતાના પારિવારિક સંબંધો છે તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસે 24 દારૂની બોટલો ઝડપી પાડી છે કે જે અમદાવાદ ગ્રામ્યની અંદર આવી પહોંચી હતી, જે ભાવનગરથી આવી હોવાની વાત સામે આવી છે। એટલા માટે શંકાસ્પદ દારૂની બોટલો છે। આગામી 8-10 કલાકની અંદર એફએસએલનો રિપોર્ટ આ ઘટના મામલે આવશે અને એ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે ભાવનગરની અંદર બનેલો એ ડુપ્લિકેટ દારૂ શું અમદાવાદમાં પહોંચ્યો છે કે કેમ। જો કે 24 જેટલી બોટલો આપવામાં આવી હતી જયદીપ નામના શખ્સે શૈલેષ મેરને। 24 બોટલ અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડી પાડી છે। એક પણ બોટલ ક્યાંય ગઈ નથી, જેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્યાંક રાહતનો શ્વાસ પણ લીધો છે કે અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ પહોંચે, એ લોકો સુધી જાય એની પહેલા જ
પોલીસે ત્વરિત એક્શન અને કામગીરી કરી છે. જી બિલકુલ, આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.